ગઈકાલની વિમાન દુર્ઘટનામાં આપણે 250 થી વધુ ભાઈઓ બહેનોને ગુમાવી બેઠા છીએ. ચોક્કસ આંકડો હજુ બહાર નથી આવ્યો, પણ હાલ અંદાજે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેના પરથી કહી શકાય કે જે આંકડાઓ સામે આવશે એ ચોક્કસપણે 250 થી ઉપર જશે. જે પણ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે એમના પરિવારજનો હાલ અમદાવાદ દોડી પહોંચ્યા છે ને કાળા ધુમાડાના ઘૂંટા વચ્ચે એ લોઢાના કાટમાળ નીચે ક્યાં તેમના સ્વજન દટાયેલા હશે એવા વિચાર કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બેઠા બેઠા આખી રાત કાઢી નાખી છે. પોતાના સ્વજનોને શોધતા લોકોમાં એક છે મૂળ રાજકોટના વતની અંજલિબેન રૂપાણી. અંજલિબેન રૂપાણી સવારે જ અમદાવાદ પહોંચી ગયા છે અને તેમના હૈયાફાટ રોદને વાતાવરણ જે છે એને ગમગીન બનાવી દીધું છે. વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વહેલી સવારે વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ઘરે આવ્યા ત્યારે ભાવુક થઈ ગયા હતા. ગાંધીનગર સ્થિત ઘરની બહાર એમની આંખો છલકાઈ ગઈ હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાત ગમગીન છે. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન આજે લંડનથી અમદાવાદ પરત ફર્યા હતા અને હાલ તેઓ ગાંધીનગર સ્થિત આવાસ પર પહોંચ્યા છે. સ્વાભાવિક છે કે વિજય રૂપાણીના નિધનના સમાચારથી એ ખૂબ ભાવુક જોવા મળી રહ્યા છે. વહેલી સવારે જ અંજલિ રૂપાણી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ઘરે આવ્યા ત્યારે પણ ભાવુક થઈ ગયા હતા. ગાંધીનગર સ્થિત ઘરની બહાર તેમની આંખો જે હતી એ છલકાઈ ગઈ હતી. તેમના એક કરુણ રુદનથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ દ્રશ્યો પર એક નજર કરીએ. ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી પત્ની અંજલિ રૂપાણીને લેવા માટે લંડન જઈ રહ્યા હતા. વિજય રૂપાણીએ 3 જૂને પત્ની સાથે વિદેશ પ્રવાસ માટે ટિકિટ બુક કરાવી હતી. પત્ની પહેલાથી જ લંડન પહોંચી ગયા હતા, પરંતુ વિજય રૂપાણી પંજાબ અને ગુજરાતમાં પેટા ચૂંટણીના કારણે જઈ શક્યા ન હતા. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે છે ત્યારે આ દુઃખની કડીમાં PM મોદી અંજલિ રૂપાણીને સાંત્વના આપવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. અને હાલ મળતી માહિતી અનુસાર વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી આવતીકાલે સવારે 4 વાગે અમેરિકાથી ભારત પરત ફરશે અને DNA મેચ થયા બાદ પરિવાર વતન આવશે અને દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિ તેમના વતન રાજકોટમાં જ થશે. વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.